નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો છે। તો 200 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો છે। સાંસદ ગીતા રાઠવા, ઉપેન્દ્ર અને નારાયણ રાઠવાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુને સ્ટેજ પર બોલાવ્યો તો ગોરધન ઝાડફિયા દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો। 200 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો છે। તો સાંસદ ગીતા રાઠવા, ઉપેન્દ્ર અને નારાયણ રાઠવાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું। અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુને સ્ટેજ પર બોલાવ્યો તો ગોરધન ઝાડફિયા દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભરતી મેળો યોજાયો। ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો। 200 થી વધારે કાર્યકરો ભાજપના ખેસ ધારણ કર્યા। સાંસદ ગીતા રાઠવા, નારાયણ રાઠવાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું। અલીરાજપુરના બુટલેગર પિન્ટુને સ્ટેજ પર બોલાવાયો। ગોરધન દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। અલીરાજપુરના બુટલેગરે બોલાવવામાં આવ્યા। ગોરધન ઝાડફિયા દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો તો 200 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો। સાંસદ ગીતા રાઠવા, ઉપેન્દ્ર અને નારાયણ રાઠવાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું। અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુને સ્ટેજ પર બોલાવ્યો। ગોરધન ઝાડફિયા દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો। 200 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો તો સાંસદ ગીતા રાઠવા, નારાયણ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું। અલીરાજપુરના બુટલેગર પિન્ટુને સ્ટેજ પર બોલાવાયો જ્યારે ગોરધન ઝાડફિયા દ્વારા બુટલેગરનું સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે દરમિયાન ભાજપમાં ભરતી મેળાનું આયોજન કરાયું। છોટાઉદેપુર ખાતે આ ભાજપના ભરતી મેળાનું આયોજન કરાયું હતું। જો વાત કરીએ તો આ ભરતી મેળામાં 200 થી વધારે કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। તો છોટાઉદેપુરમાં ભાજપ કાર્યાલય ખાતે જ આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું।